વિભાગની અવારનવાર સૂચનાઓ છતાંય શહેરની કેટલીક શાળાઓ હજુ સુધરવાનું નામ નથી લઈ રહી। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં વસંતનગર ટાઉનશીપમાં આવેલી પ્રેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ગ્રીન કલરનો સ્વેટર પહેરવા દબાણ કરાતું હોવાનો આરોપ મુકાયો છે। આ શાળામાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓનો દાવો છે કે શાળા દ્વારા જો અન્ય કલરનો સ્વેટર પહેરીને આવે તો તેમને પ્રવેશવામાં નથી દેવાતા। એટલે કે શાળા દ્વારા નક્કી કરાયેલા ગ્રીન કલરનું સ્વેટર ફરજિયાતપણે પહેરવા માટે મજબૂર કરવામાં આવે છે એવું દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો। આસપાસના વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓના દીકરા અહીં અભ્યાસ કરે છે, ત્યારે શાળા દ્વારા જે ફરજિયાતપણું કરવામાં આવી રહ્યું છે એ વ્યાજબી ન હોવાનું પણ વાલીઓએ મત વ્યક્ત કર્યો, કારણ કે શાળાની ફીની સાથે શાળા દ્વારા જે સ્વેટર કહેવાય છે તે પરવડે તેમ નથી। બીજી તરફ આ મામલે શાળા સંચાલકોનું કહેવું છે કે કોઈપણ પ્રકારનું દબાણ એ ફરજિયાતપણું નથી કરવામાં આવ્યું। હા, એ ચોક્કસ કહેવામાં આવ્યું છે કે ગ્રીન કલરનું સ્વેટર પહેરીને આવવું જોઈએ, પણ દબાણ નથી કર્યું। સ્વેટર પહેરીને આવવાનું એમ? હા, નહીં આવો તો નહીં આવવાનું, નહીં પહેરીને આવો તો કયા કલરનું સ્વેટર? એને ગ્રીન કલરનું। જો બીજા સ્વેટર પહેરીને આવે તો શું કરે? તો આવવાનું નહીં તમારે સ્કૂલે, સીધી સ્કૂલમાં મેડમ પકડે ફેટ એની। તો આવું દબાણ કરે તો ન ચાલે ને। પરિસ્થિતિ એવી હોય તો અમે લઈ શકતા નથી અત્યારે। એવું હોય તો તમે લાવી દો, બીજું શું, પણ છોકરાને ભણવામાં ધ્યાન આપો ને તો સારું છે। અમદાવાદથી સમાચાર। ગોતાની પ્રેમ સ્કૂલમાં સ્વેટર મુદ્દે વિવાદનો મામલો। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન, શાળા કોઈ ખાસ સ્વેટર પહેરવા પર દબાણ ન કરી શકે। જે કોઈ શાળા દબાણ કરે તો જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરો। વાલીઓએ પણ શાળા સાથે સંકલન કરવું જોઈએ। ઘણા બાળકોની તાસીર એવી હોય છે જ્યાં આછું સ્વેટર પહેરવાથી તકલીફ થતી હોય, જેથી આ ઇસ્યુ ન બનાવવું જોઈએ। કોઈ બાળકને અનુકૂળતા ન હોય, એમને કાન ટોપીની જરૂર હોય, જાડું સ્વેટર પહેરવું હોય તો કોઈ શાળા એમને ફરજિયાતપણે ફરજ ના પાડી શકે। તો આ એક સંકલનનો મુદ્દો છે। ઘણા બાળકની તાસીર ખૂબ ઠંડી સહન કરી શકવાની ન હોય તો એવા બાળકોને આઈડેન્ટિટી કરીને વાલી કે એ પ્રમાણે સાથે મળીને આવા નિર્ણય લેવા જોઈએ, આના ઇસ્યુ ન બનાવવા જોઈએ। આ એક સામાન્ય વાતને પણ ટોચ પર લઈ જઈને જેથી કરીને શાળાનું વાતાવરણ ખરાબ થાય, વાલી અને ટ્રસ્ટીઓ સામે સામે આવી જાય। આ એક યુદ્ધ મેદાન નથી, આ એક પવિત્ર સંસ્કાર આપવાના ધામો છે, ત્યારે સૌએ સાથે મળીને આ નિર્ણય લેવો જોઈએ। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। યુવકની આંગળી કપાવવાનો મામલો, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો। યુવકે જાતે પોતાની આંગળીઓ કાપી હોવાનો ખુલાસો। નોકરી ધંધો ન કરવો પડે તે માટે પગલું ભર્યું। ક્રાઇમ બ્રાન્ચની કડક પૂછપરછમાં તેણે કબૂલાત કરી। બેભાન થયા બાદ આંગળી કપાયાનો લગાવ્યો હતો આરોપ। વરાછાની અનબ જ્વેલર્સમાં તે કામ કરતો હતો। કેસમાં આવી અને એને પોતાની 4 આંગળીઓ કાપી નાખી। આ 4 આંગળીઓ પોતે જ એના 4 દિવસ પહેલાં એટલે કે 4મી યા 5મી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો। એ દુકાનેથી છરો લઈ અને 2 વાર પોતાની આંગળીઓ, પહેલી વાર કાપી તો 3 આંગળીઓ કપાણી, ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં આ બંને આંગળીઓ અને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ। અંકલેશ્વરમાં જોખમી મુસાફરીનો મામલો। પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી। 12 વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂક્યો હતો। રોંગ સાઈડ રિક્ષા ચલાવતો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે આરોપી પાસે માફી મંગાવી છે। રોંગમાં લખી ટ્રાફિકના લીધે કોઈરાઓની જાન જોખમમાં રાખેલી। મેં માહિંદરી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ। બીજી વખત મારી ગાડી રોંગમાં નહીં જાય એનાથી વિનંતી ચાહું છું, માફી ચાહું છું। મેં ગાડી તો અંકલેશ્વરમાં એ રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જેણે પહેલા તો રોંગ સાઈડમાં રિક્ષા હંકારીને સવાર મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા। ત્યારે અલગ જ પ્રકારની તેનો રોફ જમાવવાનો ઈરાદો હતો કે પછી તેણે રસ્તામાં આખરે શું સાબિત કરવા માંગતો હતો તે એક મોટો સવાલ છે। બીજી તરફ તે હવે માફી માંગતો નજરે પડ્યો છે। વડોદરાથી સમાચાર। મિની કોલ સેન્ટરનો પર્દાફાશ। કરજણના હલદરવાથી ઝડપાયું કોલ સેન્ટર।
પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી ગ્રાહકોને શેર બજારમાં વધુ વળતરની લાલચ આપતા મહેસાણાના નાગરિકો સાથે ઠગાઈનો આરોપ મૂકવામાં આવ્યો છે. શેર બજારમાં રોકાણ કરો અને ત્યારબાદ ઊંચું વળતર મળશે તેવી બાંયધરી આપીને લોકોને ઠગતા હતા આરોપીઓ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોંગ્રેસનો બેઠકનો ધમધમાટ. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે નગરપાલિકાના નિરીક્ષકો અને જિલ્લા પ્રમુખો સાથે બેઠકમાં ચર્ચા કરાઈ. ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ. ઓબીસી અનામતની જાહેરાત બાદ પ્રથમ ચૂંટણી પહેલા કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી. આગામી 28મી ડિસેમ્બરે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસના કાર્યક્રમ અંગે ચર્ચા કરાઈ. નગરપાલિકા સંગઠન માળખામાં સમીક્ષા કરાઈ. બેઠકમાં સંગઠનમાં ક્ષતિ દૂર કરી નવા માળખા પર ભાર મૂકવા અંગે ચર્ચા કરાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મહત્વપૂર્ણ નિર્ણય. નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પંજાના નિશાન પર લડશે. ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ પોતાના ચૂંટણી સિમ્બોલ સાથે ચૂંટણી લડશે. જોકે જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી પહેલા કોંગ્રેસ મેન્ડેટ પર લડતી આવી છે. અગાઉ આ નિર્ણય થઈ ચૂક્યો છે કે કોંગ્રેસ પક્ષ નગરપાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તો અમે વર્ષોથી કોંગ્રેસના નિશાન ઉપર જ લડતા હતા, પંજાના નિશાન ઉપર. પણ નગરપાલિકાની ચૂંટણી પણ કોંગ્રેસ પક્ષ પંજાના નિશાન ઉપર લડશે તે સુનિશ્ચિત છે. આગામી સમયમાં જૂનાગઢ મનપાની યોજાનારી ચૂંટણી અંગે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી. મનપાના ચૂંટણી પ્રભારી પુંજાવન, શિવિરજી ઠુમ્મર સહિતના કોંગ્રેસ આગેવાનોએ ચૂંટણીની રણનીતિ અંગે બેઠક કરી હતી. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો સાથે પ્રદેશના હોદ્દેદારો તેમજ પ્રભારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. મહત્વનું છે કે જૂનાગઢ મનપાની ગત ચૂંટણીમાં કોંગ્રેસને એક જ બેઠક મળી હતી. વધુમાં અનેક કોંગી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારે આગામી મનપાની ચૂંટણીમાં કુશળ કાર્યકરોને ટિકિટ આપીને બેઠકો જીતવા કોંગ્રેસે રણનીતિ ઘડી છે. કોંગ્રેસ આગેવાનોએ આ નિવેદન આપ્યું. બેઠક બોલાવીને મજબૂત, સક્ષમ, પ્રજાને ગમે અને વહીવટ કુશળ લોકો હોય આવા ઉમેદવારોની કોંગ્રેસ પક્ષ દ્વારા પસંદગી કરીને અમે આ ચૂંટણીઓ જે છે એ લડાવવાના છીએ. બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી. ખ્યાતિ હોસ્પિટલ કાંડના કેસમાં કૌભાંડના આરોપી રાજશ્રીની ધરપકડ કરાઈ છે. રાજશ્રીનો ખ્યાતિ હોસ્પિટલમાં 4% જેટલો હિસ્સો હોવાની જાણકારી. કૌભાંડ બાદ રાજશ્રી રાજસ્થાન તરફ ગઈ હતી. પહેલા મૂળ વતન શિમળવાડા ગઈ હતી. ઉદયપુરમાં 5 દિવસ રોકાયા બાદ ભીલવાડા ગયા. પતિ પ્રદીપ કોઠારી પણ સાથે હતો. 22 સપ્ટેમ્બરના રોજ રાજશ્રી ડાયરેક્ટર તરીકે દાખલ થઈ. રાજશ્રીના પતિનો કોઈ રોલ સામે આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પહેલા તેનો પતિ ડાયરેક્ટર તરીકે હતો. બાદમાં તેણે રાજીનામું આપીને રાજશ્રીને ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીબી આલનું નિવેદન. અગાઉ જે આરોપી પકડવામાં આવેલા છે જેમાં ડૉક્ટર પટોલિયા, ચિરાગ રાજપૂત જે ડિરેક્ટરો છે અને રાહુલ જૈન સીઈઓ તરીકે હતા. તો આ લોકો અને એમના ચેરમેન કાર્તિક પટેલ દ્વારા અવારનવાર હોસ્પિટલ બાબતની મિટિંગો કરવામાં આવેલી હતી અને બહેન એ મિટિંગોમાં હાજર રહેતા હતા. જેઓનો આ હોસ્પિટલની અંદર 3.96% એટલે કે 4% જેટલો હિસ્સો છે. 2021માં કોવિડ પછી આ હોસ્પિટલમાં તેઓ એન્ટર થયા છે અને ડિરેક્ટર તરીકે એમની ફરજ બજાવતા હતા.